વાર્તા 52 આવ્યા છીએ. જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. એના લેખક છે હરિશ્ચંદ્ર. કદાચ હું લખતા ભૂલી જાઉં તો સમજી જજો. એનું થડ છે સત્યાગ્રહનો પદાર્થ પાઠ હું કા ન વેઠી શકું. સત્યાગ્રહનો પદાર્થનો પાઠ હું કા ન વેઠી શકું. 52મી વાર્તા છે. તો બહુ મોટી છે. કદાચ 2 ભાગ થશે કે 3 ભાગ થશે. 2 ભાગ તો થશે જ, 3 ભાગ થશે. 52મી વાર્તા છે, એના 3 ભાગ થશે. એનું સ્થળ પણ મોટું છે અને વાર્તા પણ મોટી છે. આપણે પેલા ત્રિકાળ સંધ્યા, આપણે ગજાનંદ ગણપતિ દાદા આખા પરિવારને યાદ કરી અને એને આપણે મોર કરશું. એ વિઘ્નહર્તા છે. જો એ આપણી મોર ના હોય ને તો આપણું ડગલું પણ આગળ ના ફરાય. તો આપણા બાળકોને સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા ત્રિકાળ સંધ્યા ખાસ બોલાવશો. અત્યારની જનરેટર બાળકો જો કોઈ બાળકો છે એ મા બાપના કૈયામાં નથી, મા બાપના હાથમાં નથી. અવળી રસ્તે છે લેડીઝ જેન્ટ્સ મોટી મોટી ઉંમરના. જો જ્યારે લેડીઝ જાય ને તો એને દારૂ પીને રસ્તે હોય છે, આવીને ઘરમાં કૂટે છે, મારે છે, ઢોરની ઘોડે ભાયડાને મારે. પણ શું કાને? તમે ભગવાનને યાદ કરો. ઉઠીને પહેલાં ભગવાનનું મોઢું જુઓ, ભગવાનનું મોં જુઓ. ભગવાનને તમારા માતા પિતા છે એને પ્રણામ કરો. તો એ તમારી હારે એ સુખ દુઃખમાં તમારા મા બાપને તમે ભૂલી જાઓ તો તમે ક્યાંથી ચાલે? એટલે તમને 9 મહિના પેટમાં ભાર ઉપાડી મોટા કર્યા અને તમે એને યાદ ના કરો તો કેમ ચાલે? આંગળી પકડીને તમને ભણાવી ગણાવીને મોટા કર્યા, 9 મહિના પેટમાં ભાર ઉપાડ્યો છે, તો આપણે એ મા બાપને ભૂલી જાય તો કેમ ચાલે? તો નાના બાળકોને સ્વાધ્યાયમાં મોકલજો. ત્રિકાળ સંધ્યા સવારે ઉઠતા, બપોર જમતા, સાંજે સૂતા, દાદાની કેસેટમાં જાજો, દાદાના કેન્દ્રમાં જાજો, સ્વાધ્યાયમાં જાજો આખો પરિવાર. જેથી કરી આપણા બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર મળે એવી મારી અપીલ છે. ને આપણે એવા છીએ 52મી વાર્તા. 52મી વાર્તા એનું સ્થળ પણ મોટું છે. સત્યાગ્રહનો પદાર્થ પાઠ હું એ કાના વેઠી શકું. સત્યાગ્રહનો પદાર્થ પાઠ હું એ કાના વેઠી શકું. સ્થળ તો મોટું છે, એની વાર્તા પણ મોટી છે. જો ના લેખક છે હરિશ્ચંદ્ર. કદાચ હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો. દક્ષિણ આફ્રિકામાં બનેલા કેટલાક પ્રસંગોએ અને ગાંધીજીના સત્યાગ્રહના ગુરુ બનાવી દીધા. ગાંધીજીએ સત્યાગ્રહના ગુરુ બનાવી દીધા. અને દક્ષિણ આફ્રિકામાં 1913ની સાલમાં એવો જ કાયદો પસાર થયો કે ખ્રિસ્તી અને ધર્મ પ્રમાણે જે લગ્ન રજીસ્ટર થયેલા હોય તે જ માન્ય રહેશે અને તે જ સિવાયના લગ્નને કાયદામાં સ્થાન નથી. આથી હિન્દુ મુસલમાન પારસી ધર્મ પ્રમાણે થયેલા લગ્ન રદ ગણાયા અને આ ધર્મ પ્રમાણે પરેલી પત્નીઓ પણ રખાત તરીકે ગણાય. આ સ્થિતિ સ્ત્રી અને પુરુષ બંને માટે અસ્પૃશ્ય હતી અને આ કાયદો રદ કરવા માટે ગાંધીજીએ ત્યાંની સરકાર સાથે વાટાઘાટ કરી. પણ એનું કાંઈ જ પરિણામ આવ્યું નહીં. એટલે એમણે સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. અને આ જ લડતમાં સ્ત્રીઓને પણ જોતરવાનો નિર્ણય કર્યો. જોતરવાનો નિર્ણય કર્યો. કસ્તુરીબાને આ વાતની ખબર પડી. કસ્તુરીબાને
આ વાતની ખબર પડી એટલે એમણે ગાંધીજીને પૂછ્યું, તમે બીજી બધી જ બહેનોને કહો છો તે મને કેમ નથી કહેતા કે તું પણ જેલમાં જા? તમે બધી બહેનોને કહો છો પણ મને કેમ નથી કહેતા કે તું પણ જેલમાં જાય? એમ ગાંધીજી ગંભીર થઈને બોલ્યા. ગાંધીજી ગંભીર થઈને બોલ્યા, તું જેલમાં જાય તેવી હું ખૂબ જ રાજી થાવ. તું જેલમાં જા તો હું ખૂબ જ રાજી થાવ. એમ કરી ગાંધીજી બોલ્યા, ગંભીર થઈને બોલ્યા, તું જેલમાં જાય તો હું ખૂબ રાજી થાવ, પણ મારા કહેવાથી તું જાય એ ન ગમે. આવા કામ તો સૌએ પોતાની હિંમતથી જ કરવા જોઈએ. આવા કામ સૌએ પોતાની હિંમતથી કરવા જોઈએ. અને મારો બોલ રાખવા તું જેલમાં જાઈશ, પછી કોર્ટમાં પગ ધ્રુજે. અગર જેલનો ત્રાસ જ વેઠાય અને મન હારે તો મારા શા હાલ થાય? હું તને પછી કઈ રીતે ઘસરી શકું? અરે કસ્તુરીબા બોલ્યા. કસ્તુરીબાએ હિંમતથી જવાબ આપ્યો કે હું પણ હારીને છૂટીને આવું તો તમારે મને સંગરવી મારા છોકરા જેવી વેઠી શકે. જો મારા છોકરા વેઠી શકે તો તમે બધા જેલના કષ્ટ સહન કરી શકો. એટલી હું જ ન વેઠી શકું? તમે બધા વેઠી શકો તો હું કેમ ના વેઠી શકું? જેલ તમે બધા વેઠી શકો તો હું કેમ ના વેઠી શકું? હું જ વેઠી શકું એવું તમે સી રીતે ધારી લીધું કે હું ના વેઠી શકું? એ તમે કઈ રીતે ધારી લીધું? એમ મારે તો આ લડતમાં દાખલ થવું જ છે. એમ હા કે ના? એટલે તમે બધા જો જેલ વેઠી શકો તો હું કેમ ના વેઠી શકું? તમે કષ્ટ વેઠી શકો તો હું કેમ ના વેઠી શકું? જો અત્યારે લેડીઝ એવી હોય છે કે જ્યારે પતિને આવક હોય, પતિને 2 નંબરના પૈસા આવતા હોય, દારૂ પીતો હોય, પોતે જુગાર રમતો હોય, એવા પરાક્રમ કરતો હોય, એને જ્યારે પૈસાના ઠેલા ભરીને આપે ત્યારે એ પોતે એને હારે સાથ સહકાર આપે. જ્યારે એની પરિસ્થિતિ ખરાબ થઈ જાય, જ્યારે એને પોતે જેલમાં જવું પડે કે કોઈ એવી એની પરિસ્થિતિ આવે ત્યારે પતિ એને છોડી દે છે પત્ની. પણ આવું ના થવું જોઈએ. હંમેશા દુઃખ અને સુખમાં જે પત્ની છેટ સુધી હારે રહે એનું નામ નારી કહેવાય અને ઘરને લક્ષ્મી કહેવાય. બાકી પતિ પરમેશ્વર. જો તમે સુખમાં પણ ભાગ લ્યો અને દુઃખમાં પણ ભાગ લ્યો, પતિને જ્યાં સુધી હોય તમે સારું હોય તો તમે એને સાથ સહકાર આપો, જ્યાં સુધી તમે સોને મઢાવી દે. પછી તમે જ્યારે પતિને દુઃખ હોય ત્યારે એને તળ છોડી દો અને મૂકીને વયા જાઓ. એ તમારી આપણી ઓલી નથી. તો તમે લ્યો સુખ અને દુઃખમાં બધામાં ભાગ લ્યો. એ પતિનો ધર્મ છે, પત્ની અને પત્નીનો. ને પતિ જો પોતે પોતાનો સ્વાર્થ જોવે, પત્નીને તમે પરણીને લઈ આવ્યા છો, તમારી ઘરે લઈ આવ્યા છો, તો એ દુઃખી થાય તો તમે દુઃખી થાઓ. એ ઘરની લક્ષ્મી છે. એટલે પત્ની જો આપણા ઘરમાં પરણીને આવી હોય તો તમે એનું દુઃખ, જો એને તમે દુઃખી કરો ને તો એનું તમારે પણ આ જ ભોવે ભોગવવું પડે. એ કઈ ભોવે નહીં. પત્ની છે એ ઘરની લક્ષ્મી છે. પાર્વતી જેવા પાર્વતીજી એ પણ જો શંકરના એક ફૂલ તોડ્યું હતું તો એને 3 વર્ષ
બોલા મોચીની ઘરે કામવાળી તરીકે કામ કરવું પડ્યું કે તે ફૂલ તોડ્યું જ કેમ, એ ફૂલ કેમ એને મોટું કર્યું, એને કેવી રીતના છોડને ઉછેર્યો, રોજ પાણી અને જેમ બાળકને ઉછેરે ને એવી રીતના એને ફૂલને ઉછેર્યું. હવે તમારે ત્રણ તમને કીધું તું મારી સાથે તમે આવો, પણ તમારે ક્યાંય તોફાન કે ક્યાંય વસ્તુને અડવાનું નથી, એમ એને પોતે કરીને લઈ આવ્યા હતા. તો પાર્વતીજીને પણ દંડ આપ્યો હતો, એને ભૂલ થઈ ગઈ હતી કે ના માને હાય કે કાંઈ વાંધો નહીં, હું ભોગવવા તૈયાર છું. 3 વર્ષ કામવાળી જોડે કામ કર્યું એને પોતે મોચીની ઘરે, અને એના ઘરનો પોતે ગયા તો એને ઘર જાહો જલાલી થઈ ગયું અને પોતે આગળ આવી ગયા કે ના આપણે તો આ પણ ખાસ સાક્ષાત લક્ષ્મીજી હતા અને માં પાર્વતી એની ઘરે ગયા હતા. તો એના ઘરમાં તો સારું જ થાય ને, શું કામ ન થાય? તો હંમેશા આપણી ઘરમાં આવી છે કોઈ પણ પારકી સ્ત્રી, દીકરી હોય કે વહુ હોય, આપણે વહુને માણસો અત્યારે એવું નથી કે દીકરીના જ વાંક હોય છે, વહુના પણ સાસુ સસરાના પણ વાંકો છે ને કેવી રીતના મારે છે, ઢોરની ઘોરે મારી નાખે છે, ટીપી નાખે છે, હચોડા દવા પાઈ દે છે, આવા પબ્લિક પડ્યા છે. એ તમારી ઘરની લક્ષ્મી છે, તમે એની સાથે એવું વર્તન ના કરો. તમે પછી એની હારે વર્તન કરો તો તમારે પાછળ એવું જ ભોગવવું પડે. જેવા કર્મ કરો એવા ફળ મળે. કર્મ કીએ જા અચ્છા ફળ કીએ તો તમારા બાળકોને સારા ફળ મળે, ખરાબ કર્મ કરો તો તમને ખરાબ ફળ મળે. તો સારા કર્મ કરો તો તમે સારા ફળ મળે, બાકી ખરાબ કર્મ કરો તો અહીંનું આપણે અહીંયા જ ભોગવવું પડે છે. કોઈ દિવસ કોઈની છોકરીને દુઃખી ના કરાય, એ તમે કોઈ દી સુખી ના થાઓ. એથી એ છે એ આપણા ઘરની લક્ષ્મી છે, એને જેમ ભાવે એમ તતડાવે છે, જેમ ભાવે એનું અપમાન કરી નાખે છે. એટલે તમારા ઘરની લક્ષ્મી છે. તમારી દીકરીને કોક દુઃખી કરે તો તમને કેવું થાય છે, તો તમને કેવા ઝાટકા વાગે છે કાળજે. એમ એ પણ એની માની ઘરે એક દીકરી થઈને જ આવી છે. એની માને પણ 9 મહિના ભાર ઉપાડ્યો હતો પેટે, અને એ પણ જન્મીને આવી છે. એની માએ પણ એને જન્મ આપ્યો છે. તો તમે કોઈની પારકી દીકરીને દુઃખી કરો તો તમારે અહીંયાનું કર્યું અહીંયા જ ભોગવવું પડશે, ક્યાંય આખું નથી. તો કોઈની પારકી દીકરી છે એને ઘરની લક્ષ્મી માનીને રાખો. શેર ના કરો તો કાંઈ સબસ્ક્રાઈબ ના કરો તો તમે ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળો. તમને ગમ્યું હોય મારી વાર્તા વાંચો અને ગમે ને સારું લાગે તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ